પાટણ જિલ્લાના હારીજ શહેરમાં ભાજપ તથા જલ્યાણ ગ્રુપ દ્વારા નવનિયુક્ત જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંઘવનો સન્માન સમારંભ યોજાયો હતો। જલ્યાણ ગ્રુપ દ્વારા જિલ્લા પ્રમુખનું સાલો ઉઠાડી મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો સાલો ઉઠાડીને સન્માન કરાયું હતું। પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજીએ વિકાસલક્ષી કામમાં ધ્યાન આપવા માટે હોદ્દેદારોને સૂચન કર્યા હતા। જોકે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વેપારીગણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજરોજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવનું સન્માન કાર્યક્રમ યોજાયો। બહુ સરસ કાર્યક્રમ રહ્યો અને હારીજ શહેર પ્રમુખનું પણ સન્માન કરાયું, હારીજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખનું સન્માન કરાયું, સાથે કોર્પોરેટરનું સન્માન કરાયું અને કોર્પોરેટરોને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખને બે હાથ જોડીને વિનંતી કરી છે કે લોકોની સેવા કરજો અને લોકોની કામગીરી સારી થાય, સુખાકારી વધે એવી કામગીરી કરજો, એવી લોકોને ભલામણ કરી છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।